જો તમે એક એવો ફોન શોધી રહ્યા હોય કે જે પડવાથી તૂટે નહીં અને હા જો કદાચ તૂટી જાય તો એની સ્ક્રીન રિપ્લેસમેન્ટ તમે સર્વિસ સ્ટેશન પર જઈને ફ્રી ઓફ ચાર્જ કરાવી શકો છો. તો હા દોસ્તો, આ વિડીયો તમારા માટે છે, કારણ કે આજે હું તમને એક એવો ફોન રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું જેનું નામ છે દોસ્તો આઈટેલ A100. દોસ્તો આ ફોનની જે કિંમતની વાત કરીએ તો 6500 રૂપિયાથી આની કિંમત શરૂઆત થઈ જાય છે અને આની અંદર એવા ફીચર્સ મળે છે આપણને કે જે 30 થી 35 હજાર રૂપિયાના ફોનની અંદર પણ આપણને જોવા મળે નથી મળતા. પહેલી વસ્તુ, આર્મર ગ્રેડ બોડી સાથે આવે છે દોસ્તો આ ફોન. મતલબ નોર્મલી તમારા હાથમાંથી પડી પણ જાય ને તો બી આને કશું થાય નહીં. DTS સ્પીકરનો સપોર્ટ છે આની અંદર અને આની અંદર એક હાઈ લેવલનો એક ફીચરની જો વાત કરીએ તો આની અંદર આપણને મળે છે ફ્રી કોલિંગ. મતલબ ઇવન આની અંદર જો સિમ કાર્ડ નહીં હોય તો પણ તમે બીજા કોઈને કોલ કરી શકો છો. આ ફીચર દોસ્તો મતલબ અત્યાર સુધી મેં બીજા કોઈ 30 થી 35 હજારના કોઈ પણ ફોનની અંદર જોવા નથી. મિસ્ટર દીપેન સોની અને તમે જોઈ રહ્યા છો ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ. જો તમે લોકો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને એવા લોકોને આ વિડીયો શેર કરો કે જે લોકોનું બજેટ 6.5 થી 7,000 રૂપિયાની અંદર હોય. ઇનસાઇડ ધ બોક્સની જો વાત કરીએ તો દોસ્તો આની અંદર સૌથી મસ્ત વસ્તુ મને લાગી એ છે આનું એક કેસ કવર. દોસ્તો આની ઉપર આપણે એક વાયરલેસ ચાર્જિંગનો એક લોગો જોવા મળે છે, પરંતુ આટલું કેસ એક સારી ક્વોલિટીનું આટલા બજેટના સ્માર્ટફોનની અંદર મળવું એક બહુ મુશ્કેલ વસ્તુ છે જે આઈટેલે આગળ પોસિબલ કરીને બતાવ્યું છે. નેક્સ્ટ જો વાત કરીએ તો યુઝર મેન્યુઅલ કાર્ડ છે, પછી વોરંટી કાર્ડ આની અંદર આપણને જોવા મળી જાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ દોસ્તો, આટલા બજેટના સ્માર્ટફોનની અંદર આપણને એક ચાર્જિંગ એડેપ્ટર પણ આગળ જોવા મળી જાય છે જે 10 વોટનું છે અને એની સાથે આપણને A to C કેબલ પણ જોવા મળે છે. હા, હવે મેઇન વસ્તુ દોસ્તો કે આપણા ફોનની ડિઝાઇન કેવી હશે તો આપણે એક વખત આગળ ચેક કરી શકો છો. ટોટલી દોસ્તો કે મેટ ફિનિશની અંદર આપણને સ્માર્ટફોન જોવા મળી જાય છે. બેક સાઈડથી આ સાઈડથી આપણને રાઈટ સાઈડ વોલ્યુમ રોકર પ્લસ એન્ડ માઇનસ બટન જોવા મળી છે. ફિંગરપ્રિન્ટ સેન્સર ઇઝ ઇનસાઇડ. ઓકે, તો તમે આને ફિંગરપ્રિન્ટથી બી ઓપન કરી શકો છો. મતલબ ભાઈ 6,500 ફોન છે આ. ફિંગરપ્રિન્ટ સેન્સર એની અંદર આપણને જોવા મળે છે. જે તમને ટાઈપ સી પોર્ટ દેખવા મળી જાય છે. એ ઘડી સ્પીકર વ્હીલ જોવા માટે મળી જાય છે. એક આપણને એ ઘડી મતલબ 3.5mm નો ઓડિયો જેક પણ જોવા મળે છે. આની અંદર બ્લૂટૂથ છે, વાઈફાઈ છે, સિમ કાર્ડ લેસ કોલિંગ છે. મતલબ આટલા બધા ફીચર્સ દોસ્તો આપણને આ સ્માર્ટફોનની અંદર જોવા મળે છે. હવે ટાઈમ આવ્યો છે દોસ્તો આના સિમ સ્લોટને ઓપન કરવાનો, કે આપણને જાણવા મળે કે ભાઈ 6,500 બજેટની અંદર આપણને શું જોવા મળે છે. ઓકે, તો આગળ તમે લોકો જેવી રીતે જોઈ શકો છો 2 નેનો સિમ કાર્ડ લગાવી શકો છો. એક માઇક્રો SD કાર્ડ પણ તમે આની અંદર અટેચ કરી શકો છો. કેમેરો છે એ આગળ આપણને 8 મેગાપિક્સલનો લેન્સ જોવા મળે છે. એની બાજુની અંદર આપણને આગળ એક LED ફ્લેશ લાઇટ પણ જોવા મળે છે અને ઓવરઓલ જો કેમેરા મોડ્યુલનું જે ડિઝાઇન છે ભાઈ ડેફિનેટલી રાપચી આગળ આપણને જોવા માટે મળી જાય. જો દોસ્તો આગળ ડિસ્પ્લેની ક્વોલિટીની વાત કરીએ તો આગળ આપણને 6.6 ઇંચની IPS LCD ડિસ્પ્લે આગળ જોવા મળી જાય છે. જેની ક્વોલિટીની અગર જો મેં વાત કરું તો તમે લોકો એક વખત સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કરતા હોય, મતલબ આજકાલ તો તમે લોકો સૌથી વધારે સ્ક્રોલ કરો છો યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, તો એની અંદર તમને મતલબ બહુ કલરની અંદર કે આમ તેમ બહુ કે એટલો બધો બહુ મોટો ફરક જોવા નહીં મળે. તમે નોર્મલી આને સ્ક્રોલ કરશો તો તમને સારા એવા કોન્ટેન્ટની અંદર મતલબ લાઇટિંગ કન્ડિશન છે, કોન્ટ્રાસ્ટ છે, બ્રાઇટનેસ આવું બધું જોવા મળી જશે. હા, આ બધી વસ્તુને જો ચલાવવા માટે એક પ્રોસેસરની જરૂર પડે અને પ્રોસેસરની જો વાત કરીએ તો આની અંદર આપણને યુનિસોક 7100 એક પ્રોસેસર પણ જોવા મળી જાય છે. જેની અંદર જો ગેમિંગની વાત કરું તો તમે એક ડિસન્ટ ગેમિંગ રમી શકશો આની અંદર. મતલબ એવી મેં ગેમ માટે તો બિલકુલ સજેસ્ટ નથી કરતો તમને લોકોને, પણ રેગ્યુલર જે તમારા નોર્મલ ટાસ્ક છે, યુટ્યુબ છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, કોઈને ટેક્સ્ટ મેસેજ કરો, કોલ રિસીવ કરો, કોલ કરવો, આ બધા ટાસ્ક તમે ઇઝીલી આની અંદર મતલબ ફોલો કરી શકશો. અને હા, જો સ્ટોરેજની વાત કરીએ તો 4GB રેમ છે આની અંદર, 64GB ની સ્ટોરેજ છે આની અંદર અને પ્લસ એક પોઈન્ટ છે કે આની અંદર આપણને માઇક્રો SD કાર્ડનો સપોર્ટ છે. ઓન ધ બોક્સ દોસ્તો આપણને નેગેટિવ જોવા મળે છે કે ભાઈ 12GB રેમ છે, 64GB નેગેટિવ સ્ટોરેજ છે, પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ જે 12GB રેમ છે એની અંદરથી જે 4GB રેમ છે એ ફિઝિકલ રેમ છે, જેને કહેવાય આપણે હાર્ડવેર પાર્ટ, અને જે બાકીની 8GB રેમ છે એ આ કન્વર્ટ કરશે તમારી સ્ટોરેજની અંદરથી જે 64GB જે છે તે. ઓકે, કેમેરાની જો વાત કરીએ તો દોસ્તો આના બેક સાઈડની અંદર આપણને 8 મેગાપિક્સલનો કેમેરો મળે છે અને ફ્રન્ટની અંદર સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો મળે છે. જો ઓવરઓલ જો કેમેરાની મેં એક નોર્મલ એક શોર્ટકટ અંદર તમને એક ડિટેલ આપી દઉં તો બેક સાઈડનો જે કેમેરો છે તે તમે નોર્મલી મતલબ ડોક્યુમેન્ટ સ્કેન કરવા છે, વોટ્સઅપ કરવું છે કોઈને, કાં તો પછી એક સેલ્ફીની અગર વાત કરું તો સેલ્ફી ક્લિક કરવી છે, વિડીયો કોલને રિસીવ કરવા છે, કાં તો પછી કોઈ તમારે ઓનલાઈન મીટિંગ હોય એને એ ફોલો કરવું છે. બાકી તમે મતલબ જો એક્સ્ટ્રા ઓર્ડિનરી જો એક્સ્ટ્રા ફોટોગ્રાફીનું વિચારતા હોય તો આના માટે મેં આ ફોન તમને અલગથી સજેસ્ટ નથી કરતો. તો 5000 mAh ની આની અંદર બેટરીમાં આપણને જોવા મળી જશે, જે એકદમ મતલબ 1 થી 1.5 દિવસ બહુ સારી રીતે એવી રીતે ચાલી શકે. ચાલો તો દોસ્તો એક ફાઇનલ કન્ક્લુઝન મેં આપી દઉં તમને કે આ ફોન કોના માટે છે. દેખો, પહેલી વસ્તુ તે કે આનું જે બજેટ છે તે 6,500 રૂપિયાથી આપણને સ્ટાર્ટ જોવા મળી જાય છે. રેમ અને મેમરી જે બી એ પ્રાઇસ પોઈન્ટના હિસાબથી બહુ સારી એવી છે આની અંદર. ડિસ્પ્લેની ક્વોલિટી સારી છે,
અને પ્રાઇસ પોઈન્ટના હિસાબથી વાત કરું છું કે કેમેરાની ક્વોલિટી પણ સારી છે. જે લોકો ભાઈ કીપેડ ફોન હમણાં યુઝ કરે છે એ લોકોને મતલબ અપગ્રેડ થવું છે તો એ લોકો કીપેડ ફોનની અંદરથી આની અંદર આવવા માંગતા હોય કે જે મતલબ આપણા ઘરની અંદર દાદા દાદી છે કે ભાઈ પપ્પા મમ્મી છે એ લોકોને તમે આ ફોન આપી શકો છો. કોઈ એવું સ્ટુડન્ટ છે કે જે ભાઈ ઓનલાઈન મિટિંગને મતલબ ઓનલાઈન ક્લાસીસ એને અટેન્ડ કરવાના હોય એ લોકોને તમે આ ફોન આપી શકો છો. નોર્મલ ગેમિંગ કરી શકો છો તમે આની અંદર, કોલિંગ બી કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો આમ તેમ, બરાબર. પણ જો તમારું ભાઈ એવું હોય કે ભાઈ બહુ એમ ક્લાસિક ફોટોઝ જોઈએ છે, મતલબ વિડીયો એડિટિંગ કરવું છે, વિડીયો શૂટિંગ કરવું છે, તો ભાઈ એના માટે તમારે પૈસાનું બજેટ જે છે ને એને વધારવું પડશે. મારા હિસાબથી 6,500ની પ્રાઇસ પોઈન્ટની અંદર આઈટેલનો આ A100 બહુ જ પરફેક્ટ સ્માર્ટફોન છે. કારણ કે આટલી પ્રાઇસ પોઈન્ટની અંદર આર્મર ગ્રેડ બોડી, 6.6 ઇંચની ડિસ્પ્લે, 5000 mAhની બેટરી અને 1 યરની સ્ક્રીન રિપ્લેસમેન્ટ બીજી કોઈ પણ સ્માર્ટફોનની બ્રાન્ડ તમને ઓફર નથી કરતું જે આઈટેલ A100 કરે છે આપણા. ઓકે, તો મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.